કંઈક આવા છે ધક્કા ગાડી થઈ છે સવારમાં ત્યાં કાચા પથ્થર આવશે એનાથી આખું તળિયું છે એમાં 2 ફૂટ છે એ ભરતી. તો તમે જોઈને કહો કે શું વિચાર છે હામરીનો, ક્યારે વિચાર છે હામરીનો. રેવા દે માતે રેવા દે. તો મને એનો એક જ જવાબ હોય, સમજ્યા, કે ભાઈ તમારથી વધારે મને ઉતામળ છે, તમે ચિંતા ના કરો, હું તમને સૌ પ્રથમ ફોન કરીશ. કેમ પણ વાલ આવી ગયો ને નવો, એમ ગરમ થવું પડે ભાઈ, એમને ના આવે. જે ઉત્તરાયણ ઉપર ને પતંગને ચગાવતા હોય ને કેવી હાલત થઈ ગઈ જો પગની. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોરથી કરી છે. પાંજરાપોરના દ્રશ્ય કંઈક આવા છે. ધક્કા ગાડી થઈ છે સવારમાં, કામ કરતા બંધ થઈ ગયું છે ટ્રેક્ટર, ઠેઠ અંદરથી લઈ આવ્યા છે એને અહીંયા પહોંચ્યા છે, બરાબર. એ તો હમણાં થઈ જશે રિપેર. બાકી હું અત્યારે પાંજરાપોર પહોંચ્યો ત્યારે મેં જોયું કે નવા આઈસીયુ વોર્ડની અંદર ટ્રેક્ટર આવવાનું જવાનું ચાલુ થઈ ગયું છે. એટલે ફટાફટ પહોંચી જાય ત્યાં અંદર આઈસીયુ વોર્ડની અંદર, અને ત્યાં જઈ અને આપણે ચેક કરીએ કે શું કામ અત્યારે ચાલી રહ્યું છે. તો ચાલો જાય આઈસીયુ વોર્ડની અંદર. આપણા નવા આઈસીયુ વોર્ડની અંદર શું કામ ચાલી રહ્યું છે એ જોવા માટે હું પહોંચી ગયો. તો આઈસીયુ વોર્ડની અંદર તો અહીંયા બીજું તો કાંઈ કામ ચાલુ નથી, પણ જે ટ્રેક્ટર આવતું હતું અને જાતું હતું એ આ પથ્થર નાખવા આવે છે, બરાબર. તો હવે આગળનું આયોજન એ છે કે આજે પહેલાં તો ખોદ્યું છે, ભરતી બધી કાઢી છે, તમે જે જોઈ શકો છો, બધું લેવલ કર્યું છે કપલેટ. એ આખા લેવલની અંદર સમજો ને 2 ફૂટ નીચેથી 2 ફૂટ છે એ આવશે પથ્થર. 2 ફૂટ એટલે આટલે આવે જ્યાં સુધી એનું માપ ફિક્સ હશે ત્યાં સુધી આવશે. ત્યાં કાચા પથ્થર આવશે પાથરવાના, બરાબર. પથ્થર પાથરવા માટે તો ઘણા બધા ટ્રેક્ટર આવશે. હજી તો આ એક જ ટ્રેક્ટર આવ્યું છે, એવું આખું ભરાશે ત્યારે આ થશે. એટલે સૌ પ્રથમ તો આપણી જે સિસ્ટમ અહીંયા થવાની છે એમાં સૌ પ્રથમ રોલ છે આ કાચા પથ્થરનો, કે જેનો આપણે આપણી ગૌશાળાએ જે પાયો ભરવા માટે, ભરતી કરવા માટે જેનો ઉપયોગ કર્યો હતો એના એ પથ્થર, એનાથી આખું તળિયું છે એમાં 2 ફૂટ છે એ ભરતી થવાની છે, બરાબર. તો એ કામ અત્યારે ચાલુ થવાનું છે. પછી પથ્થર ઉપર રેતી આવશે, રેતીના પથ્થર ઉપર લગભગ કાંકરી આવશે, કાંકરી ઉપર રેતી આવશે. એમાં આગળ પણ આ ભરતી કાઢવાનું, પથ્થર રાખવાનું, રેતી રાખવાનું કારણ એક જ કે આની અંદર છે એ બેઠી પથારીના પશુઓ આવશે કે જે હરી ફરી શકે નહીં. તો જ્યાં કને એ ચંગા છે એટલે પેશાબ કરે, એ બધો પેશાબ છે એ આમ સમજો ને કે ત્યાં આટલામાં, ફક્ત આટલાની અંદર છે એ પલળે ને બધું પેશાબ નીચે ઉતરી જાય, એ આયોજન છે. એટલે શું છે કે બીજી રેતી ના બગડે, પશુને કાંઈ બેસવામાં તકલીફ ના પડે, એ આખું આયોજન છે. તો આયોજન તો ભવ્ય થાય છે, તમને ખબર જ છે, બરાબર. સૌ પ્રથમ તો ભવ્ય આ શેડ, આ હોલ, આ આઈસીયુ વોર્ડ, બરાબર ને, એની અંદર સુવિધા ઘટે નહીં કાંઈ એવું બનવાનું છે. પણ હવે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. બાકી હવે હું ફોન કરું મારા મિત્ર અમરાભાઈ આહિરને, કારણ કે ખૂબ રાહ જોર આવ્યો હામરીએ. પહેલાં તો લાગે તો સારું ફોન. બે 3 દિવસ પહેલાં મેં તમને વાત કરી ત્યારે હું ચેક કરવા ગયો હતો. ના, વ્યસ્ત છે. હવે ફોન આવશે એટલે હું તમને જણાવીશ કે શું વાત કરે છે. હવે આજકાલ હામરી વિયાય જ જવી જોઈએ, પણ હવે હામરી પણ ઘણા બધા દિવસોની રાહ જોરાવે છે. પણ છતાં એવું હશે તો આપણે આજે સ્પેશિયલ ચેક કરવા જઈશું કે હવે એને કેટલી વાર છે. મિત્રો, આપણે હામરીના માલિક અમરાભાઈને 2-3 વાર દિવસની અંદર ફોન કરીએ છીએ, પણ કાંઈ રિસ્પોન્સ આવતો નથી. મને એ કહેતા હતા કે તમારાથી વધારે મને ઉતામળ છે, પણ મેં કીધું એમ ન ચાલો. એટલે આપણે એને કીધા વગર ફાઇનલી પહોંચી ગયા છે હામરી કને. ને હામરી તો એમ જ ઊભી છે. શું વિચાર છે તારે હામરી? ઘણી તારા નહીં એટલે પાસે તો ઘણું આવવું નહીં મારે, પણ સાંઈ જઈને વાતચીત કરીએ. આ બધા ઢીંગલામાં હાજર છે અને હામરી હાજર છે. મિત્રો જોઈ લો, આપણે જ્યારે આવ્યા હતા ને તે દિવસે 1 મહિનો ને 3-4 દિવસ થયા હતા. એના પછી 3-4 દિવસ જેવું થયું છે. એટલે મારા ખ્યાલથી 1 મહિનો 10 દિવસ જેવો ગાપ હામરીને પૂર્ણ થઈ ગયો છે. તો તમે જોઈને કહો કે શું વિચાર છે હામરીનો, ક્યારે વિચાર છે હામરીનો. રેવા દે માતે રેવા દે. અને પ્લસ હાવ જોઈ અને ચેક કરી અને મને કહો કે પોપટિયાની કે પોપટિયાનો, બરાબર ને.
પાછળથી ચેક કરી લો, આગળથી ચેક કરી લો, સાઈડમાંથી ચેક કરી લો, જેમ તમને મજા આવે એમ ચેક કરી લો. પણ મને તમારે કહેવું પડશે કે હામરી શું લઈ આવો છો. હું 2-3 દિવસમાં 2-3 વાર ફોન કરું અમરાભાઈને અને પૂછા કરું તો મને એનો એક જ જવાબ હોય, સમજ્યા, કે ભાઈ તમારાથી વધારે મને ઉતામળ છે, તમે ચિંતા ના કરો, હું તમને સૌ પ્રથમ ફોન કરીશ. પણ આપણાથી પછી ઘણું રહેવાય નહીં, એટલે આજે ચેક કરવા કાં માતે આ છૂટી ગયું તો શું થાય, સીધો ટાંકો દેખાય. આમ ટાંકા ઉપર ચડી જવાનું, કાં ગમાણ ઉપર કે સામે દિવાલ ટપી જવાની, એના સિવાય બીજું કોઈ ઓપ્શન મળે નહીં. પણ હવે સાંભળીને ક્યારે વિયાવું હશે એમાં તે ક્યારે ઈચ્છા હે વિયાવાની. હજી પણ મને જ નહીં લાગતું કે 2-3 દિવસ વિયાયો પછી તો ભગવાનને ખબર. પણ હાવ ભાવ, આચાર વિચાર અને એના શરીરના લક્ષણો જોઈ અને મને એવું લાગે છે કે હજી 2-3 દિવસ લેશે. ફરક ફૂલ નહીં વારી આવી, સમજ્યા. પારહો હજી એટલો આવ્યો નથી, પણ આમ શું વેતરાઓ ગાય છે એટલે પારહાનું તો 2-3 મિનિટ નહીં પણ 2-3 કલાકનો છે એ બધું હોય કે 2-3 કલાકની અંદર છે એ પારહો કમ્પ્લીટ વારી આવે અને પછી વિયાઈ જાય. આરામથી પટારી બેઠી બેઠી ઉગાડે હોય ને, એક ઊભી છે અને આ એક સેટ. જ્યારે આવી હતી ને ત્યારે આપણે જોવાયા હતા અને હવે રાહ છે ફાઇનલી હું હવે રાહ છે હામરીની. હા ઊભી થયો. આ હે ને એ તો આપણે વાત કરી હતી ને આગળ કે જે ગુરુકુળ ગૌશાળાની અંદર જે અત્યારે આંખલો છે ને એની મોર જે આંખલો હતો ને એનું બચ્ચું છે. પણ એ આંખલો જોયો તો આપણે, જૂના વ્યુઅર્સ હશે એને ખબર હશે. બાકી હામરીને ચેક કરી લીધી છે આપણે. પાંજરા પરથી ફ્રી થઈને સીધા અહીંયા પહોંચી આવ્યા. મેં કીધું આ તો રૂબરૂ જઈને ચેક કરવી છે ભાઈ. એમાં માનું કે આપણા જે અમરાભાઈ છે એનું ના ચાલે કે કોઈનું ના ચાલે, રૂબરૂ આવીને ચેક કરી. પણ હજી તો ઓકે છે, અત્યારે ઓગારે છે, ચરબર બધું ખાઈ ગઈ છે એટલે રાહ જોવી પડશે. બાકી હાલો હવે અહીંયાથી જાશું આપણે ઘરે જમીને જો જાશું ગૌશાળાએ તો ત્યાં જોશું, નહીંતર સીધા પાંજરાપુર જશું. હું સાંભળીને જોઈને પછી ઘરે ગયો હતો ને ઘરેથી આપણી ગૌશાળાએ ન પહોંચાણું પણ આવી ગયો સીધો અહીંયા મૂકીને. ત્યાં શું ચાલે છે? હા બસ એમ દો હરવે દો ક્યાં મૂકો તો. આચર એક ચેક કરી લઈએ આપણે ગાયનું. હા શું નામ રાખે ગાયનું? એ બધું સાફ કરતે હું આવું અંદર આંટો મારતા હું. જાય ગૌશાળાની અંદર ચેક કરીએ કેમ છે હાલત માહોલ. કેને હે હાથ ધોર્યા ધોરાવો થોડા. કેમ પણ વાલ આવી ગયો ને નવો, એમ ગરમ થવું પડે ભાઈ, એમને ના આવે તો. ઓરિજિનલ છે કે અમદાવાદનો જ માલ વાપરવાની? હે ટાટા હો, ઓરિજિનલ ટાટા. સામે ગાય હે વિયાણી હે? ના એક આ ડોકો લઈ લે હાથમાં, નહીંતર શું થશે ખબર? આમાં કોઈ નણી જાય આપણે પછી. આ તો એક દી આપણે જોઈ હતી બારે દોવાઈ થતી હતી, ખબર હે ને? લાડા સાહેબ કેમ દેખાતા નહીં કે ઓમાલ્યા ગયા છે કે આ ભણ્યા ભેગે? ઓમાલ્યા ગયા છે, આમ જ નહીં. બાકી જો અમુકે દૂધ પી લીધું છે. આ બંને મા દીકરીને આપણે જોઈ હતી, ખબર છે ને? કેમ લાગે બંને? હવે ક્યાં ભાગી તું? બાકી કાળા કલરનું જે વાસુડું છે ત્યાં આવે છે, દેખાય છે? ખમો ઝૂમ મારો આ સાઈડમાં હટે પછી. હા દેખાણું ને? હા બસ ઈ. બાકી અહીંયાથી આપણે ચેક કરી લઈએ આઈસી વોર્ડની અંદર એ પછી કાંઈ પાણા વધારે આવ્યા કે એમનું એમ જ છે. આવી ગયા છે ભાઈ. 4 ફેરા ટોટલ થયા છે. અહીંયા દેખાય છે? ના દેખાય તો કાલ જોશું.
હવે આ બંનેને ચેક કરો, મા દીકરાને. ઓહો ઝાંઝરવાળા, હવે દેખાવો તું. બાકી કેમ લાગે હે? જબર લાગે હે ને? ભગતનું થોડું ઇન્ટરવ્યૂ લે, જો દે તો હસ્તી થઈ ગઈ મોટી હવે, એટલે નક્કી ના કહેવાય કંઈ. આ થોડી ફેમિલી અહીંયા ઊભી છે, આ બંને જો ભેગા થઈ ગયા પાછા, ઝાંઝરબાઈ ને બધા. હું કે રામો? નીચો આવી ગયો? થઈ ગયું ને ચોખ્ખું? બસ બસ બસ, નીચો નીચો નીચો, એમ નીચો એને નીચો ચોખ્ખું કરાવો. હવે એ હોજો બધો ચડ્યો જેનો હે. હોય બરાબર દૂધ પાજો રામા તું. કેટલી સીસી પાહો? આ સીસી પાવાનો ડાય ડોલો જ પાવો. એવું હે? આંગળીથી? આંગળી પી લે તો પછી એમ જ પોવાય માર ભાઈ. આ થોડી મહેનત કરાય. હા મોં પહોંચતું નહીં હોય અંદર, એવું હે? હાલો તો વાઘાભાઈને ગાયની દવા કરી દઉં અને પછી આપણે વાત કરીએ, બરાબર? નવરા થઈને. હે બરાબર ને વાઘાભાઈ? બરાબર એમ કયો? હા તો બસ. આપણે ત્યાં ગૌશાળાની એક ગાયને ચેક કરી, એને એક ઇન્જેક્શન આપવાની જરૂર હતી, આપી દીધું. અને હવે એક કબૂતર આવ્યું છે. કબૂતર ચેક કરો તમે, કબૂતરનો પગ ચેક કરો. અને આવું થવાનું કારણ એ છે કે જે ઉત્તરાયણ ઉપર ને પતંગને ચગાવતા હોય ને, એ દોરો હોય કે બીજો હોય? કેવી હાલત થઈ ગઈ જો પગની. અહીંયાથી આવી આપણામાંથી કે બહારથી આવી? બરાબર. આ પગમાં એવું જ છે કંઈ નહીં? એકદમ ક્રિટિકલ હાલત થઈ ગઈ છે. પણ હવે સૌ પ્રથમ તો આપણે એની અંદર જે દોરો છે એ એકદમ ધ્યાન રાખી અને કાપવાનો હોય તો સૌ પ્રથમ એ કામ કરી નાખીએ એકવારનું. એમાં જે કાંઈ પણ દોરા છે ને વીંટાઈ ગયેલા એ કાપી નાખીએ અને પછી આગળ વિચારીએ કે શું કરવું. મિત્રો આપણે જે કબૂતર આવ્યું હતું એની પરિસ્થિતિ કેવી ગંભીર હતી જોયું ને તમે. અને ગંભીર પરિસ્થિતિ એટલી હતી કે ખાલી આપણે દોરો શું કહેવાય કે એ કાપવા માટે છે ને પગ પકડ્યો ને ત્યાં અહીંયાથી પગ કટ થઈ ગયો. સાચી વાત ને ભાઈ? હે શું કહેવા માગશો આની ઉપર, કબૂતર ઉપર? કબૂતર ઉપર એમ જ કહીશું કે એ બચી જાય તો સારું. બરાબર. ને જે કારણે એને દુઃખ પડ્યું છે એને કાંઈક કહો માર ભાઈ. હા દુઃખ તો થાય જ ને. ઉત્તરાયણ પડ્યું. હા 2 મહિના સુધી આમ રહ્યું. હા જે આ તો આ સાલનું હશે કે આવતી સાલનું હશે એનું કાંઈ નક્કી નથી. પણ કેટલી એને પીડા થઈ હશે. પગની જે એની માનો કે આ બાજુના પગમાં પણ એક નખ નહીં, જો 3 નખ હોય એમાં 2 જ છે. પગ એનો આવો હોય. આ પગમાં કાંઈ દોરાની ને એની ઇફેક્ટ તો છે જ, આમાં અસર તો છે જ છે. પણ આ પગ આખો કટ થઈ ગયો છે એ કે પતંગના દોરાને કારણે. એટલે બને ત્યાં સુધી એ બધું કામ છે એ ન કરીએ તો સારું. નહીં આપણે તો એક દિવસની અંદર છે આપણી મોજ પૂરી કરી અને આપણે આપણા કામે લાગી જાય. પણ આ જો આજે ઉત્તરાયણ પછી આજે 2 મહિના થયા ને, 2 મહિના 5 દિવસ જેવું થયું છે ત્યારે આ એક કેસ આવ્યો અને હાલત અતિ ગંભીર. ખાલી પગ આમ પકડવામાં જ એનો પગ તૂટી ગયો, એટલો દોરો અંદર બેસી ગયો. પણ આપણે તો એને જરૂરી ટ્રીટમેન્ટને આપી દીધી છે. અને હવે બસ ચાવીની રાહ છે. આ પિંજરાની અંદર છે, એ પિંજરાની ચાવી આવે એટલે રાખી દઈશું અંદર. એને સીધું પકડજો ભાઈ. ઓકે ચલો મિત્રો, આપણે એકદમ ક્રિટિકલ કબૂતરની ટ્રીટમેન્ટ કરી, બરાબર. એના પછી થોડા કામથી ગયા હતા બહાર અને હવે પહોંચી ગયા છે આપણી ગૌશાળે પહોંચ્યા તે કામ લગભગ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને આજે જો નવા મેમ્બર છે ને એનો સાથ પુરાવવા માટે બાહોળ અને પ્રેમા બંને એની સાથે છે આ રૂમની અંદર. આ બધી ફેમિલી આરામ ફરમાઈ દીધો છે. આ એક મલીરને શું કરવું છે ખબર નહીં પડતી, નહીંતર ગાયો સામે હાલી ગઈ છે જે ખુલ્લાવાડાની અંદર રાતના જાય તે. કિંગ સાહેબે હજી અહીંયા જ છે અને એના શું કહેવાય મહેલમાં બિરાજમાન થયા નહીં. બાકી હર્ષદ શું કરસ, તગારા ભેગા કરે. અને આજે તો પાડીને પણ અહીંયા બાંધી છે. ટ્રીટમેન્ટમાં લીધી છે કે ચાકરીમાં લીધી છે? એવું હે? બરાબર. ખાઈ લો તો. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો. આમરી ક્યારે અહીંયા છે એની કોમેન્ટ કરી નાખજો, બરાબર. ને શું લઈ આવશે એની કોમેન્ટ કરી નાખજો. બાકી તમારા બધા મિત્રો સાથે વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.